આપ સૌ વિદ્યાર્થીઓને હું પાર્થ સોદાગર ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ જે લેક્ચર છે એ ગુજરાતી મીડિયમના આપ સૌ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈને રહેશે. એનું કારણ છે આ જે દાખલાની રકમ તમને દેખાય છે ને એને હમણાં આપણે સોલ્વ કરીશું અને સોલ્વ કર્યા બાદ એક નાના અમથા ટોપિક ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને એ ચર્ચા કર્યા બાદ હું તમને લોકોને જે પણ ગાઈડન્સ આપું, જો તમે એનું ફોલોઅપ કરશો તો JEE અને નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તમારું જે પરફોર્મન્સ છે 100% ઇમ્પ્રૂવ થશે. કારણ કે આપણા ખાસા ગુજરાતી મીડિયમના ટેલેન્ટેડ છોકરાઓ અમુક વસ્તુનું ધ્યાન નથી આપતા, જેને કારણે તે લોકો જેવું જોઈએ તેવું પરફોર્મન્સ આવી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં આપી શકતા નથી. તો એવા કયા પોઈન્ટ્સ છે? ઘણા બધા પોઈન્ટ્સ છે, જો કે એક પોઈન્ટ ઉપર હું આજે ચર્ચા કરીશ. તો આખો વિડિયો છેક સુધી તમે લોકો જોજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો શરૂ કરીએ છીએ આપણો દાખલો. જ્યારે 50 ml 16.9% AgNO3 ના દ્રાવણને 50 ml 5.8% NaCl ના દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે તો બનતા અવક્ષેપનું દળ શોધો. અહીંયા આપણને Ag નું પરમાણુય દળ આપી દીધું છે. બાકીના જે છે તેના પરમાણુય દળ તો આપણે બધા જાણતા જ છે. નાઇટ્રોજન 14, ઓક્સિજન 16, સોડિયમ 23 અને જે ક્લોરીન છે તેનું કેટલું બોલો બધા? 35.5. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એવું કહે છે કે AgNO3 અને NaCl નું કંઈક દ્રાવણ છે, એ બેને મિશ્ર કરવાનું છે અને એનાથી એક અવક્ષેપ મળશે. એ અવક્ષેપનું આપણે દળ શોધવાનું છે. તો દાખલાની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલા તો આપણે એક કામ કરીશું, આ જે AgNO3 છે તેનું આણ્વીય દળ શોધી નાખીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા અહીંયા હું શોધીશ AgNO3 નું આણ્વીય દળ. હવે AgNO3 નું આણ્વીય દળ બરાબર Ag થશે વત્તા નાઇટ્રોજન થશે વત્તા 3 ઓક્સિજન થશે. સિલ્વર નું આણ્વીય દળ તમે જો કેટલું આપેલું છે? 107.8. નાઇટ્રોજન નું કેટલું થાય? 14. ઓક્સિજન નું કેટલું થાય? 16. 16 * 32 = 48. અને જો આનું સાદુરૂપ તમે લોકો આપશો તો તમારો આન્સર આવશે 169.8, જેને તમે લોકો એપ્રોક્સિમેટ લઈ શકો 170. તો વિદ્યાર્થી મિત્રો, AgNO3 એનું આણ્વીય દળ આપણે શોધી નાખ્યું, જેનું એકમ હશે ગ્રામ પર મોલ. હવે આપણે એ જ રીતે NaCl ની વાત કરીશું. જો કે આપણે ડાયરેક્ટ પણ શોધી શકીએ ને. Na કેટલા? 23 અને ક્લોરીન કેટલા? 35.5. વિદ્યાર્થી મિત્રો, આનો સરવાળો કરો. 23 + 35.5 કેટલા થાય? 58.5 થશે કે નહીં થાય? તો 58.5. તો આપણે ઉપર જ લખી નાખીએ, જેથી આપણી પાસે જે જગ્યા છે તે આટલી બધી બગડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આને જોઈ લેજો બરાબર. AgNO3 નું આણ્વીય દળ કેટલું લેવાનું છે? 170. તો એને હું ભૂસી નાખું છું અને એને આપણે ઉપર લખી નાખીએ, આ જગ્યા ઉપર 170. અને પેલું કેટલું છે? 58.5. ચાલો, હવે આપણે આગળ વધીએ. શું કરીશું તે જુઓ. અહીંયા આપણી પાસે 50 ml 16.9% AgNO3 છે. હવે ધ્યાનથી સાંભળજો. અહીંયા સૌથી પહેલા હું વાત કરીશ 50 ml 16.9% AgNO3 ની. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એક વસ્તુ તમારે યાદ રાખવાની, 16.9% AgNO3 નો મતલબ શું થાય? 16.9% AgNO3 નો મતલબ થાય ટકા, એટલે કે 100 કહેવાય. 100 એ
16.9 AgNO3. આનો મતલબ શું થાય? 100 એ 16.9 AgNO3. 100 શું? તો યાદ રાખજો 100 ml માં 16.9 ગ્રામ AgNO3. તો વિદ્યાર્થી મિત્રો આને લખતા શીખો. 16.9% AgNO3 એનો મતલબ તમારે શું કરવાનો? 100 એ 16.9 AgNO3. અને સારી રીતે લખવું હોય તો શું થાય? 100 ml માં 16.9 ગ્રામ AgNO3. ક્લિયર થઈ ગયું? તો 16.9% AgNO3 એનો મતલબ થાય 100 ml માં 16.9 ગ્રામ AgNO3. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 100 ના 50 થઈ જાય તો ml 100 ના 50 થઈ જાય તો આ પણ અડધા થઈ જાય કે ના થઈ જાય? જો ml અડધા થઈ જાય તો AgNO3 પણ અડધા થઈ જાય કે ના થઈ જાય? તો કરો તો 16.9 ના અડધા. જો તમે લોકો 16.9 ના અડધા કરશો તો જવાબ મળશે 8.45 ગ્રામ AgNO3. 100 ml માં આટલા ગ્રામ AgNO3 તો 50 ml માં કેટલા? તો કે ભાઈ 100 ના અડધા 50 થાય તો આ પણ અડધા થવાના કે નહીં થવાના? અથવા તો પદ મૂકી શકો. 100 એ આટલા, 50 એ કેટલા? તો કે 50 માં આટલા ગ્રામ AgNO3 આવે. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એવું કહે છે કે તમારી પાસે 50 ml AgNO3 છે. હવે 50 ml AgNO3 નો મતલબ થાય કે તમારી પાસે 8.45 ગ્રામ AgNO3 છે. તો આપણે અહીંયા લખીશું કે 50 ml એટલે 8.45 ગ્રામ AgNO3 છે. ઓકે, ફરીથી ગુજવાતા નહીં કે 50 ml અને 16.9%. વિદ્યાર્થી મિત્રો આ તો ટકાવારી છે અને એ ટકાવારી આ દ્રાવણની છે. અને 16.9% AgNO3 એનો મતલબ મેં તમને લખતા શીખવાડ્યું કે 16.9% AgNO3 નો મતલબ થાય 100 એ 16.9 AgNO3. 100 શું? તો કે 100 ml માં હોય અને 16.9 શેમાં હોય? તો કે ગ્રામમાં હોય. 100 ml માં 16.9 ગ્રામ AgNO3 બોલાય. વિદ્યાર્થી મિત્રો 100 માં 16.9 હોય તો 50 માં કેટલા હોય? 8.45 હોય કે ના હોય? કઈ રીતે? તો કે અડધા કરવાના. 100 ના અડધા 50 તો આના અડધા 8.45. તો હવે સમજ પડી ગઈ? 50 ml માં આટલા ગ્રામ AgNO3 હોય. તો 50 ml એટલે કેટલા? 8.45 ગ્રામ AgNO3. તમારી પાસે AgNO3 નું વજન મળી ગયું. AgNO3 નું વજન મળે તો તેના પરથી આપણે શોધીશું AgNO3 ના મોલ. અને મોલ શોધવાનું સૂત્ર બધા જાણો છો ને? મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. તો વિદ્યાર્થી મિત્રો મોલ બરાબર વજન અને છેદમાં શું આવશે? આણ્વીય દળ. વિદ્યાર્થી મિત્રો વજન કેટલું છે? 8.45 અને આણ્વીય દળ. વિદ્યાર્થી મિત્રો AgNO3 નું આણ્વીય દળ કેટલું છે? 170. અને જો તમે આ બેનું સાદુરૂપ આપશો 8.45 ભાગ્યા 170 કરશો તો જવાબ મળશે 0.049 મોલ. તો તમને AgNO3 ના મોલ મળી ગયા. બોલો આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ? જે રીતે તમે લોકોએ AgNO3 ના મોલ શોધ્યા એવી જ રીતે સ્ટેપ નંબર 2 માં સેમ આ જ રીતે તમે NaCl ના મોલ શોધશો. ચાલો શોધાવો મને. કેવી રીતે કરીશું? ચાલો કરાવો. શું કરીશું? આપણી પાસે શું છે? લખી નાખો પહેલા તો 50 ml 5.8% NaCl. 5.8% NaCl. ચાલો હવે અહીંયા આવી જાઓ.
કેટલા ટકા છે? 5.8% NaCl છે. તો અહીંયા લખું છું 5.8% NaCl. જેવું અહીંયા કરેલું એવું તમારે અહીંયા કરવાનું છે. સેમ અહીંયા જેવું અહીંયા એવું સેમ અહીંયા કરો. અહીંયા શું કરેલું? 16.9% નો મતલબ 100 એ 16.9 કરેલું. તો અહીંયા શું કરીશું? 100 એ 5.8 કોણ? તો કે NaCl. જેવું અહીંયા કરેલું એવું સેમ અહીંયા કરવાનું. ટકા એટલે કે 100 એ 5.8 NaCl. પછી બીજું 100 એ શેમાં હોય? તો કે ml માં. અને 5.8 શેમાં હોય? તો કે ગ્રામમાં. NaCl તેનું તે. એનો મતલબ કે 100 ml એ 5.8 ગ્રામ NaCl હોય. પછી શું કરવાનું? બેના અડધા કરવાના. કેમ અડધા કરવાના? કારણ કે રકમમાં તો આપણને 50 ml ની જ વાત કરેલી છે. આ તો 100 ml છે. અહીંયા પણ 100 હતા, અહીંયા પણ 100 છે, પણ આપણે તો 50 ની જ વાત કરી છે. તો 100 માંથી 50 કરવા માટે અડધું કરવું પડે કે ના કરવું પડે? તો સિમ્પલ છે. આને અડધું કરી નાખો તો 100 ના અડધા કેટલા થાય? તો કે 50 ml. તો કે 50 ml એ હવે 5.8 એના પણ અડધા કરો. 100 ના અડધા 50, તો બોલો 5.8 એના ભાગ્યા 2 કરો. તો આન્સર મળશે 2.9 ગ્રામ NaCl. તમે લોકો ગણતરી કરજો જાતે. આ તો આપણો ટાઈમ મારો બચે, વિડિયો થોડો નાનો બને એટલા માટે હું ફટાફટ ડાયરેક્ટ આન્સર લખું છું. પણ તમારે તો જાતે પ્રેક્ટિસ કરવાની. હા, તો વિદ્યાર્થી મિત્રો મેઈન પોઈન્ટ, 100 ml માં આટલા ગ્રામ NaCl છે. તો 100 ના અડધા 50, તો 5.8 ના અડધા થઈ જાય 2.9. તો બોલો 50 ml માં 2.9 ગ્રામ NaCl મળી ગયા. તો એને આપણે અહીંયા લખી નાખીએ આની જેમ. જે રીતે આમાં લખતા હતા એવી રીતે અહીંયા લખીશું કે 50 ml એટલે 2.9 ગ્રામ NaCl. બોલો આટલી વસ્તુ ક્લિયર થઈ. પછી અહીંયા શું કરતા હતા? AgNO3 ના વજન પરથી AgNO3 ના મોલ શોધતા હતા. તો અહીંયા NaCl ના વજન પરથી NaCl ના મોલ શોધો. અને મોલ બરાબર શું થાય? બોલો વજનના છેદમાં આણ્વીય દળ. NaCl નું વજન કેટલું છે? 2.9. અને NaCl નું આણ્વીય દળ ત્યાં ચેક કરો કેટલું છે? 58.5. અને જો 2.9 ભાગ્યા 58.5 તમે લોકો કરશો તો પણ તમને લોકોને જવાબ મળશે 0.049 મોલ. તો વિદ્યાર્થી મિત્રો આપણને AgNO3 ના મોલ પણ મળી ગયા અને આપણને NaCl ના પણ મોલ મળી ગયા. તો આપણે સૌથી પહેલા આ રીતે બંનેના મોલ શોધી નાખવાના. પણ મોલ શોધવા માટે તમારે કમ્પલસરી આ મેથડને ખાસ યાદ રાખવી પડશે. આના સિવાય તમે લોકો મોલ શોધી શકવાના નથી. એકવાર શાંતિથી આ વસ્તુને જોઈ લો, એ વસ્તુને નોટ કરી લો અને પછી આપણે આગળ વધીએ. તો ફટાફટ એને જોઈ લો. ઓકે, તો હવે આપણે આગળ વધીએ છીએ. વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમને એમ કહું કે એને જોઈ લો તો તમારે તરત જ વિડિયો પોઝ કરી નાખવાનો અને વિડિયો પોઝ કરીને સ્ક્રીનશોટ પાડી લો ને. આટલી બધી ફેસિલિટી છે જ ને. અને પછી જ્યારે પણ ટાઈમ મળે ત્યારે ઉતારી નાખજો. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ને. તો સૌથી પહેલા આપણે આના પરથી આ લખ્યું, આના પરથી આ લખ્યું અને આપણને બંનેના મોલ મળી ગયા. હવે શું કરીશું? જો હું આ પૂછી નાખું છું. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ સ્ટેપમાં શું કરીશું? નેક્સ્ટ સ્ટેપમાં આપણને એવું કહે છે કે તમારે એ બંનેને મિશ્ર કરવાના છે. AgNO3 અને NaCl એ બંનેને તમારે મિશ્ર કરવાના છે. મિશ્ર કરશો તો અવક્ષેપ મળશે અને તમારે તો અવક્ષેપનું દળ શોધવું છે. તમારે કોનું દળ શોધવું છે? તમારે તો અવક્ષેપનું દળ શોધવું છે. તો સ્ટાર્ટ કરીએ કેવી રીતે શોધવાનું? બહુ સિમ્પલ છે. જુઓ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણી પાસે AgNO3 ના મોલ પણ છે અને આપણી પાસે NaCl ના મોલ પણ છે. પણ આપણે શોધવાનું છે એ બંનેના મિશ્ર થવાથી બનતા અવક્ષેપનું દળ. તો એની માટે આપણે શું કરીશું? એની માટે આપણે રાસાયણિક પ્રક્રિયા લખીશું.
AgNO3 અને NaCl એ બંને મિશ્ર થવાથી કઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે એને આપણે સૌથી પહેલા અહીંયા લખી નાખીશું. તો જુઓ AgNO3 અને NaCl. વિદ્યાર્થી મિત્રો આ બેને ભેગા કરો તો Ag અને Na એકબીજાના સ્થાન બદલી નાખે. એનો મતલબ કે Na Ag ના સ્થાન પર આવશે અને Ag ક્યાં જતું રહેશે? Na ના સ્થાન પર જતું રહેશે. તો લખાવો તો મને શું લખાશે? Na ને અહીંયા મૂકી દો તો લખાશે NaNO3 અને Ag ને અહીંયા મૂકી દો શું લખાશે? AgCl. તો વિદ્યાર્થી મિત્રો આ રાસાયણિક પ્રક્રિયા થશે અને એ રાસાયણિક પ્રક્રિયામાં તમારો આ જે સિલ્વરનો અવક્ષેપ છે ને એ અવક્ષેપનું તમારે દળ શોધવું છે. કેવી રીતે શોધીશું? તો વિદ્યાર્થી મિત્રો એ દળ શોધવા માટે એક નવી રીત છે. જો કે રીત 7મા ચેપ્ટરમાં આવે છે, સંતુલન ચેપ્ટરમાં. પણ હજુ સુધી આપણે સંતુલન ભણ્યા નથી. એટલે જ્યારે ભણીશું ત્યારે એ રીતે જોઈશું. પણ અત્યારે તમારી માટે એ રીત નવી છે. ચિંતા કરવાની કઈ જરૂર નથી. બહુ જ ઈઝી રીત છે. હું તમને શીખવાડું છું. ખાલી ધ્યાન આપજો. કમ્પ્લીટ. ઓકે વિદ્યાર્થી. તો રાસાયણિક પ્રક્રિયા તમને ખબર પડી ગઈ. આપણે AgCl નું દળ શોધવું છે. કેવી રીતે શોધીશું? બહુ સિમ્પલ છે. જે રાસાયણિક પ્રક્રિયા લખેલી છે તેને એકવાર અહીંયા લખી નાખો. રાસાયણિક પ્રક્રિયા છે AgNO3 પ્લસ NaCl gives, હું આને પલટીને લખું તો ચાલશે ને? AgCl પહેલા લખું અને NaNO3 પાછળ લખું. તો AgCl પ્લસ NaNO3 આ બંને એક જ કહેવાય. તમે આ રીતે લખો કે આ રીતે લખો એક સરખું જ કહેવાય. હવે શું કરવાનું? તમારે એની આજુબાજુ આ રીતે કોઠો બનાવવાનો, એક બોક્સ બનાવી લેવાનું અને એ બોક્સમાં નીચે તમારે બે લાઈનો આપવાની, મતલબ કે બે ભાગ પાડવાના. એમાંથી જે ઉપરનો ભાગ છે એમાં તમારે લખવાનું શરૂઆતના મોલ અને નીચે લખવાનું અંતિમ મોલ. ઉપર શું લખવાનું? શરૂઆતમાં મોલ અને નીચે શું લખવાનું? અંતિમ મોલ. હવે શું કરવાનું? ધ્યાનથી સાંભળો. તો બહુ સિમ્પલ છે. હવે તો શું કરીશું જોજો. સૌથી પહેલા આપણે લખીશું AgNO3 ના શરૂઆતના મોલ. AgNO3 ના શરૂઆતના મોલ. વિદ્યાર્થી મિત્રો ચેક કરો. AgNO3 ના મોલ કેટલા છે? 0.049. તો 0.049. હવે NaCl ના મોલ લખીશું. કેટલા મળેલા છે? એ પણ 0.049 છે. હવે કોના મોલ લખવાના છે? AgCl અને NaNO3 ના. પણ વિદ્યાર્થી મિત્રો તમારે એક વસ્તુ યાદ રાખવાની. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં શરૂઆતમાં ખાલી અને ખાલી પ્રક્રિયક હોય, નિપજ હોતી નથી. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની શરૂઆતની પરિસ્થિતિમાં ખાલી અને ખાલી પ્રક્રિયક હોય, નિપજ ના હોય. એનો મતલબ કે દરેક રાસાયણિક પ્રક્રિયાની શરૂઆતમાં નિપજના મોલ હંમેશા શૂન્ય લેવાય. કારણ કે નિપજ છે જ નહીં, નિપજ હોય જ નહીં તો તેના મોલ પણ હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયામાં શરૂઆતમાં જે નિપજો છે એ બંનેના મોલ આપણે શૂન્ય લઈ લઈશું. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં શરૂઆતમાં તો પ્રક્રિયક જ હોય ને. રાસાયણિક પ્રક્રિયા થયા બાદ નિપજ મળે, મતલબ કે નિપજ અંતે મળે, શરૂઆતમાં ના મળે. તો સમજ પડી ગઈ દરેકને? શરૂઆતમાં પ્રક્રિયક હશે, નિપજ નહીં હોય. હવે વાત કરીશું અંતિમ પરિસ્થિતિની. હવે અંતે નિપજ હશે, પ્રક્રિયક નહીં હોય. શરૂઆતમાં પ્રક્રિયક છે, નિપજ નથી, તો અંતે નિપજ હશે, પ્રક્રિયક નહીં હોય. તો અંત સમયે આપણે પ્રક્રિયકના મોલ શૂન્ય બતાવી દઈશું. સમજ પડી કે ના પડી? હવે વાત એ છે કે પ્રક્રિયકના મોલ તો શૂન્ય બતાવી દીધા, તો નિપજના મોલ કેટલા લઈશું? તો વિદ્યાર્થી મિત્રો બહુ સિમ્પલ છે. અહીંયા તમારો બધો પ્રક્રિયક શૂન્ય થઈ ગયો. મતલબ શું કહેવાય? પ્રક્રિયક શૂન્ય થઈ ગયો, મતલબ કે બધો પ્રક્રિયક કન્વર્ટ થઈ ગયો છે નિપજમાં. એનો મતલબ કે AgNO3 કન્વર્ટ થઈ ગયો છે AgCl માં, NaCl કન્વર્ટ થઈ ગયો છે NaNO3 માં. બધો પ્રક્રિયક તમારો શૂન્ય થઈ ગયો, મતલબ કે બધો પ્રક્રિયક તમારી નિપજમાં રૂપાંતરિત થઈ ગયો. તો જુઓ AgNO3 કેટલા હતા? 0.049. તો 0.049 AgNO3 માંથી 0.049 કોણ મળી ગયો હશે? AgCl.
અને 0.049 NaCl હતા, એમાંથી 0.049 કોણ મળી ગયા? NaNO3. તો સિમ્પલ છે, બહુ જ સિમ્પલ છે. ખાલી પ્રક્રિયકને અને નિપજને અદલાબદલી કરી નાખવાની. શરૂઆતમાં નિપજ શૂન્ય, અંતે પ્રક્રિયક શૂન્ય, અને પ્રક્રિયક શૂન્ય થઈ જાય એનો મતલબ છે કે જે પણ પ્રક્રિયક હતો એ બધો નિપજ બની ગયો છે. આપણે કે ના પડે? તો આ રીતે આપણે લખી શકીએ કે રાસાયણિક પ્રક્રિયાના અંતે AgCl ના મોલ બરાબર 0.049 તથા NaNO3 ના મોલ 0.049 મળે છે. તો બોલો, અંતે આના મોલ આટલા મળે છે અને આના મોલ આટલા મળે છે. પણ આપણે તો શોધવાનું છે AgNO3 નું દળ. અવક્ષેપ જે છે તેનું શું શોધવાનું છે? દળ. તો આપણે AgNO3 નું દળ શોધવાનું છે. સોરી, AgCl નું દળ શોધવાનું છે. કેવી રીતે શોધીશું? ચિંતા કરવાની કોઈ જરૂર નથી. AgCl ના મોલ ખબર છે તો દળ મળવાનું જ છે. કઈ રીતે? સૂત્ર યાદ કરો. મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. છે કે નહીં? આ સૂત્ર પરથી તમે દળને કરતા બનાવી લો તો દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ થાય કે ના થાય? બરાબર કરીને મોલ. બોલો વિદ્યાર્થી મિત્રો, મોલ કેટલા લઈશું? AgNO3 ના AgCl ના મોલ કેટલા મળેલા છે? 0.049 ગુણ્યા કરીને આણ્વીય દળ. વિદ્યાર્થી મિત્રો, AgCl નું આણ્વીય દળ કેટલું? AgCl નું આણ્વીય દળ આપણે શોધ્યું નથી, તો અહીંયા સાઈડ ઉપર શોધી નાખો. ચાલો, Ag કેટલા છે ત્યાં ચેક કરો તો 107.8 અને વત્તા કરીને ક્લોરીન કેટલા? 35.5. આનો સાદુરૂપ આપો. આ બેનો સરવાળો કરો. 8 ને 5 13, તેરી 3 વધી પડી 1, 7 ને 1 8, 9 10 11 12 13, તેરી 3 વધી પડી 1, 3 અને 1 4, 1 અને અહીં આવશે પોઈન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, AgCl નું આણ્વીય દળ મળ્યું 143.3. તો અહીંયા આપણે લખી નાખીશું 143.3. અને વિદ્યાર્થી મિત્રો, આ બેનો ગુણાકાર તમે લોકો જાતે કરી લેજો. અને જો તમે લોકો એનો ગુણાકાર કરશો તો એપ્રોક્સિમેટ તમને લોકોને એનો જવાબ પણ કહી દઉં. એનો જવાબ આવશે 7.021 ગ્રામ. 7.021 ગ્રામ, જે એપ્રોક્સિમેટ તમે લખી શકો 7 ગ્રામ. તો આ રીતે તમે લોકો અવક્ષેપ AgCl નું દળ શોધી શકો છો. તો દાખલો આખો ક્લિયર થઈ ગયો. તો દાખલાની મેથડ આખા દાખલામાં કરવાનું શું? સૌથી પહેલા તો તમારે 50 ml AgNO3 ના મોલ શોધવાના, 50 ml NaCl ના મોલ શોધવાના, ત્યારબાદ એ બેની રાસાયણિક પ્રક્રિયા લખવાની, એ રાસાયણિક પ્રક્રિયાને ફરીથી લખવાની, એક બોક્સ બનાવવાનું, શરૂઆતના મોલ, અંતિમ મોલ, શરૂઆતના મોલ, અંતિમ મોલ. ત્યારબાદ શું કરવાનું? ત્યારબાદ AgNO3 ના શરૂઆતના મોલ લખો જે તમે પહેલાથી શોધેલા છે. NaCl ના શરૂઆતના મોલ લખો જે પણ તમે પહેલાથી શોધેલા છે. મેં તમને કીધું તે રીતે શરૂઆતમાં નિપજ તો હોતી જ નથી, તો નિપજના મોલ શૂન્ય લખી નાખો અને અંતે પ્રક્રિયક બિચારો શૂન્ય થઈ જાય. અને જો પ્રક્રિયક શૂન્ય થઈ જાય તો નિપજ મળે કે ના મળે? નિપજ તો મળવાની છે. કેટલી મળશે? પહેલા જેટલો પ્રક્રિયક હતો એટલી. પ્રક્રિયક શૂન્ય થઈ ગયો તો પહેલા જેટલો પ્રક્રિયક હતો એટલી જ નિપજ મળે ને. પ્રક્રિયક શૂન્ય થઈ ગયો તો પહેલા જેટલો પ્રક્રિયક હતો એટલી જ તમને શું મળી જશે? નિપજ મળશે. તો આ તમને નિપજ મળી ગઈ એટલી જ. અને હવે તમે લખી શકો કે આમ જોઈ શકાય છે કે અંતે AgCl ના મોલ આટલા, NaNO3 ના મોલ આટલા હોય છે. એના પરથી આપણે AgCl નું દળ શોધવું છે. તો AgCl નું દળ બરાબર ક્વેશ્ચન માંથી આપણે શોધવું છે. સૂત્ર ખબર છે, મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ. દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ થાય. આના પરથી તમારે દળને કરતા બનાવવાનો, બરાબર ને? તો જેવું તમે આના પરથી દળને કરતા બનાવશો
તો મોલ બરાબર દળના છેદમાં આણ્વીય દળ, દળ બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ એની કિંમત મૂકો. આણ્વીય દળ આપણે સાઈડ ઉપર ગણી નાખ્યું. સાદુરૂપ આપો, તમને તમારો જવાબ મળી ગયો.